નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું આ ચેનલમાં મારો સૌથી પહેલો વિડીયો અપલોડ કરવા જઈ રહી છું, તો તમે તમારો પ્રેમ, સાથ અને સહકાર મને આપતા રહેજો, જેથી આપણે આ ચેનલને વધુ આગળ ને આગળ લઈ જઈ શકીએ। દિવસની શરૂઆત સવારના નાસ્તાથી થતી હોય છે, તો આજે આપણે આ ચેનલની શરૂઆત બી ગુજરાતના ઘરે ઘરે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રોજ સવારે નાસ્તામાં બનતી ભાખરી બનાવીને કરીશું। તો ચાલો આજે આપણે ભાખરીની રેસીપી એકદમ સહેલી રીતે જોઈએ અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભાખરી બનાવીએ। હવે આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીશું। એના માટે આપણે 1 વાટકી ભાખરીનો લોટ લીધો છે, 1/4 કપ મીઠું ઉમેરીશું અને અડધું પાવડું મોણ માટે તેલ નાખીશું। લોટને તેલ અને મીઠા સાથે બરાબર રીતે મિક્સ કરી અડધો ગ્લાસ પાણી લઈ જરૂર પડે તેટલું પાણી નાખતા જઈ એકદમ કઠણ લોટ બાંધવાનો છે। ભાખરી ક્રિસ્પી બને એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ કઠણ હોવો જોઈએ। જો લોટ ઢીલો બની જશે તો ભાખરી ક્રિસ્પી નહીં થાય। આ રીતે હાથેથી પ્રેસ કરી અને ભાખરીના લોટને કઠણ રીતે બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા પાણીથી ભાખરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલો છે। હવે આપણે ગેસ પર તાવડી મૂકી અને ગેસ ચાલુ કરશું, જેથી ભાખરી વણીએ ત્યાં સુધીમાં તાવડી ગરમ થઈ જાય। આ રીતે પર લોટ લઈ હાથની મદદથી એને થોડો કૂણવી દેવાનો છે। પછી એને સહેજ વણી આ રીતે એનો એક ગોળ લુવો બનાવી દેવાનો છે, જેથી ભાખરી સરખી રીતે વણાઈ શકે। હવે વેલણની મદદથી મીડિયમ સાઈઝની ભાખરી વણી લેવાની છે। ભાખરી વણ્યા બાદ વેલણની મદદથી તેની ઉપર આ રીતે ખાડા કરી લેવાના છે, જેથી ભાખરી એકદમ ક્રિસ્પી અને સ્પર્શી બને છે। હવે ગેસમાં તાવડી ગરમ થઈ ચૂકી છે, તો આપણે આ ખાડાવાળા ભાગની તાવડીની નીચેની સાઈડ આ રીતે મૂકી અને ધીમા તાપે ભાખરીને શેકવાની છે। હવે પેલી તરફ શેકાઈ ગઈ છે એટલે ભાખરી પલટાવી ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ કરી દઈશું। હવે બીજી બાજુ ભાખરી સરખી રીતે શેકી લેવાની છે। જ્યારે બીજી બાજુ ભાખરી શેકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। બીજી બાજુ બી ભાખરી શેકાઈ ગઈ છે એટલે એને પલટાવી ફક્ત 2 મિનિટ માટે રહેવા દેવાની છે। હવે તમે જોઈ શકો છો કે આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તૈયાર થયેલી ગરમ ભાખરી ઉપર જ આપણે આ રીતે ઘી લગાવી દેવાનું છે। જો તમને માખણ ભાવતું હોય તો તમે ઘીના બદલે માખણ બી લગાવી શકો છો। આ રીતે ભાખરી બનાવવાથી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં એકદમ જ ફરસી રહે છે। અને સવારે ગરમ ગરમ ચા સાથે જો આ ભાખરી મળી જાય તો નાસ્તો કરવાની મજા જ આવી જાય।
આ રીતે ઘી લગાવી ખાડા પાડી દેવાના છે, એટલે અંદર સુધી ઘી બધે સ્પ્રેડ થઈ જશે. તો ગરમા ગરમ ભાખરી અને ચા બનીને તૈયાર છે. મિત્રો, તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને બીજી આવી રેસીપી જોવા માટે અમારી ચેનલ કિચન સ્ટોરીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવજો.